કાર્ય, મહેનત, પરિશ્રમ અને સ્વપ્ન જોવા મળે છે. અત્યારે એક ફિલ્મ ચાલે છે લાલો. લાલામાં શ્રી કૃષ્ણ સદા સહાય હે. એક કોઈ એવી ઐશ્વર્ય શક્તિ હોય છે કે જે તમારી સફળતા પાછળ કારણભૂત હોય છે. તો આવી શક્તિને સર્વપ્રથમ આપણે આભાર માનીએ છીએ. આભાર સર્વે વાલી મિત્રોનો કે જેઓએ અમારા પર વિશ્વાસ મૂકીને ખૂબ જ મોટી સંખ્યામાં પોતાના સંતાનોને આ કાર્યક્રમમાં સહભાગી બનાવ્યા. થનગનાટના મુખ્ય જે હીરો હતા એ આપણા વિદ્યાર્થીઓ. આ વિદ્યાર્થીઓનો પણ આભાર કે જેઓએ ઉમ્મીદથી જ્યાદા થનગનાટ કરીને બતાવ્યો છે. આભાર આ કાર્યક્રમ માટે મંજૂરી આપનાર જય સોમનાથ શાળાના ટ્રસ્ટી મંડળનો કે જે અમારા ઉપર પૂરતો વિશ્વાસ રાખીને અમને આ કાર્યક્રમ કરવાની પરમિશન આપી. કાર્યક્રમ માટે જરૂરી એવો વિશ્વાસ, ટ્રસ્ટ અને એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર તૈયાર કરવામાં નવી પેઢી હર્ષભાઈ અને જયમિશા મેડમનો પણ અમે આભાર માનીએ છીએ. તેઓના સતત માર્ગદર્શનને કારણે જ અમે ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. આભાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કે જેઓ દ્વારા 2 દિવસ માટે આ હોલ વાપરવા માટે આપ્યો. તમારા સુધી મારો જે અવાજ પહોંચી રહ્યો છે, જે લાઇટિંગ અને સાઉન્ડ, આ લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમના જે પણ કર્મચારીઓ છે તેઓનો પણ આભાર. આ કાર્યક્રમની જે પણ યાદગાર ક્ષણો છે તેને કેમેરામાં કંડારનાર ફોટોગ્રાફિસ્ટ મિત્રોનો પણ આભાર. આ ઇવેન્ટ માટે જરૂરી એવા સુંદર ડ્રેસ પૂરા પાડનાર કેવી ડ્રેસનો પણ આભાર. આ ઇવેન્ટ માટે જે પણ કોરિયોગ્રાફી કરે છે એ બોબીની ટીમનો પણ આભાર. શાળાના 4થા વર્ગના કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓનો પણ આભાર. ઇવેન્ટ માટે જરૂરી એવા પ્રોમ્પ્ટ્સ અને પ્રોપર્ટીઝ તૈયાર કરનાર બિન શૈક્ષણિક કર્મચારીઓનો પણ આભાર માનીએ છીએ. અને છેલ્લે આભાર શાળાના સર્વે શિક્ષક મિત્રોનો કે જેઓએ અભ્યાસ કરાવવાની સાથે સાથે ક્યારેક મેકઅપ આર્ટિસ્ટ તો ક્યારેક કોરિયોગ્રાફર તરીકે પણ ભૂમિકા ભજવે છે. અંતમાં આભાર આ કાર્યક્રમનું સફળ સંચાલન કરનાર જે માસ્ટર ઓફ સેરેમની હતા કૃપાબેન અને રેખા મેડમની પૂરી ટીમને પણ અમે આભાર માનીએ છીએ. આભાર સર્વે એવા વ્યક્તિઓનો કે જે કદાચ નામ વિસરાઈ ગયું છે પણ આ કાર્યક્રમ એટલે કે થનગનાટ 2025ને સફળ બનાવવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે. તે સર્વનો હું જય સોમનાથ શાળા પરિવાર વતી અંતઃપૂર્વક પુનઃ આભાર માનું છું. અસ્તુ.